આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં અશાંત ધારાનો વિવાદ વધુ વકર્યો છે। ગેરકાયદેસર બાંધકામ મકાન માલિકે તોડવાનું શરૂ કર્યું છે। નૂતન સોસાયટીનું મકાન તોડવાની શરૂઆત કરવામાં આવી। ઘરની આસપાસ કરેલ ગેરકાયદેસર બાંધકામ તોડ્યું। અશાંત ધારો લાગુ હોવા છતાં મંજૂરી વિના જ આ બાંધકામ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। ધારાસભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવ્યો હતો ને જેને લઈને વિવાદ થયો હતો। જો કે કોર્પોરેશનની સૂચના મુજબ જે ઘર બનાવવામાં આવ્યું હતું અને જે ખામી દેખાતી હતી અને કોર્પોરેશન દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે જ મુજબ હવે તમામ લોકોએ જે બાંધકામ જે કરવામાં આવ્યું હતું જે ગેરકાયદેસર લાગતું હતું તેની સૂચના મુજબ હવે સ્વેચ્છાએ જ ઘરના માલિક દ્વારા તોડવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે જેને લઈને વિવાદ જે સામે આવ્યો હતો, જો કે આ વિવાદને લઈને અનેક ખુલાસા છે જે માલિક દ્વારા પણ કરવામાં આવ્યા હતા અને જે વિવાદ હશે તેનો સુખદ અંત લાવવામાં આવશે તેવું કોર્પોરેટર દ્વારા પણ જે કહેવામાં આવી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ગેરકાયદેસર બાંધકામ મકાન માલિકે તોડવાનું શરૂ કર્યું છે। અશાંત ધારો લાગુ હોવા છતાં પણ આસપાસ ગેરકાયદેસર દબાણો કરી નાખ્યા હતા, જે અંગે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો। વિવાદ થયો, બંગલાને લઈને વિવાદ થયો અને એક મેસેજ પણ એવો ફરતો થયો કે બિલ્ડર જે ઘર બનાવવામાં આવ્યું હતું, ઘર માલિક દ્વારા સ્વેચ્છાએ ઘર તોડવામાં આવ્યો છે। આખો વિવાદ શું હતો? એકચ્યુઅલી એવું છે કે પાલડી વિસ્તારની અંદર સરોવર સોસાયટી આવેલી છે। અહીંના સ્થાનિક એમએલએ શ્રીએ અહીંયા ઘણી બધી સોસાયટીના ઘણા બધા ફ્લેટોના નામજોગ પત્ર મેં બી વાંચ્યું, પરંતુ વાત એવી છે કે અમારા મિત્રોનું છે અને એમને પરચેસ કર્યું છે। જે છે ડૉક્ટર સાહેબનું આ મકાન હતું, ડૉક્ટર સાહેબે પોતે પણ ઇન્ટરવ્યૂ આપ્યું છે। મકાનની અંદર જે પ્લાન મુજબ જે મકાન છે એ સેમ પ્લાન જ છે, એમાં કોઈ પણ જાતનું ડિટેક્ટ કરવામાં આવ્યું નથી। ફક્ત ને ફક્ત એક બાથરૂમ એક્સ્ટ્રા બનાવવામાં આવ્યું હતું અને એક ઉપર બાથરૂમ બનાવવામાં આવ્યું હતું। કોર્પોરેશને સ્પષ્ટ કીધું છે કે આ બે ઇલીગલ છે, પ્લાન મુજબ નથી, તમે આને દૂર કરી દો, તો અમે સ્વચ્છક રીતથી એને દૂર પણ કરી દીધું છે। સાથે સાથે કોમી એકતા અને સૌંદર્યની વાત છે। આજે જ્યારે વડાપ્રધાન શ્રી કહેતા હોય સૌનો સાથ સૌનો વિકાસ, અને આપણા ગુજરાતના મહામહિમ ગવર્નર શ્રી હોય કે મુખ્યમંત્રી શ્રી હોય કે બીજા મંત્રીશ્રીઓ હોય અને એમએલએ શ્રી પણ હોય, જ્યારે એકતાની વાત કરતા હોય અને સૌનો સાથ ને સૌનો વિકાસ વાત કરતા હોય, તો હું માનું ત્યાં સુધી આવા વિવાદોની અંદર દૂર રહીને પર રહીને એકતા કઈ રીતે વધે, આપણો દેશ કઈ રીતે વધે, આપણો શહેર કઈ રીતે વધે, એ દિશામાં આગળ વધવું જોઈએ। મારું પોતાનું મંતવ્ય એવું છે। આ એક પત્ર લખે દર વખત આવા વિવાદ થઈ રહ્યા છે, અવારનવાર આવા મુદ્દાઓ સામે આવતા હોય છે। નહીં, વિકાસ માટે પત્રો લખવા જોઈએ અને આ મુદ્દા ઠીક છે, એમના એમએલએ છે, એમનો વિસ્તાર છે તો એમને લખ્યો હોય, પણ હું માનું ત્યાં સુધી એના કરતાં જે મેં આપને કીધું કે ભાઈ બંને સમાજ કઈ રીતે આગળ આવે, બંને સમાજમાં એકતા કઈ રીતે સંધવાય, બંને સમાજના છોકરાઓ એમની ફેમિલીઓ આવીને આપણા શહેર કઈ રીતે આગળ વધે, મારું વ્યક્તિગત મંતવ્ય જે મેં આપને કીધું એ પ્રમાણેનું હોવું જોઈએ। ઠીક છે, એમને યોગ્ય લાગ્યું, એમનો વિસ્તાર છે તો એમને એ કર્યો છે, જરૂર પડશે તો અમે એમને પણ મળીને વિનંતી કરીશું। જે ગેરકાયદેસર બાંધકામનો વાંધો ઉઠાવ્યો હતો એ પણ તોડી નાખ્યું છે। જે ગેરકાયદેસરની વાત હતી એ દૂર કરવામાં આવ્યું છે। બીજું કે જે બંધારણ પ્રમાણે જે એક્ટ છે કે ભાઈ આજે કોઈ બે સમાજના લોકોએ કોઈ વસ્તુ લે તો એની માટે જે નિયમ છે કે ભાઈ શાંત ધારાનું તમે એના માટે પ્રોવિઝન કરવી પડે, તો એ કલેક્ટરની અંદર પેન્ડિંગ છે, એની પ્રોસેસ ચાલે છે એડવોકેટ દ્વારા। એના માટે જે યોગ્ય કલેક્ટર સાહેબ કે સરકાર નિર્ણય લેશે એ આવશે।